હવે વાત એક એવી ગેંગની કે જે છે તો કર્ણાટકની, પરંતુ તેના આતંકના પડઘા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સંભળાય છે. પણ આ ગેંગને પકડવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે અને આ ગેંગ એટલે ઈરાની ગેંગ. પાટણના સોનીવાડા વિસ્તારમાં ગૌરી જ્વેલર્સ દુકાન આવેલી છે. 2 ઓગસ્ટની બપોરે જ્વેલર્સની દુકાનમાં 2 વ્યક્તિ ગ્રાહક બની આવ્યા હતા અને દુકાનદારની નજર ચૂકવી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પાટણમાં કર્ણાટકની ઈરાની ગેંગનો પર્દાફાશ. સોના ચાંદીની દુકાનોને કરતા સોફ્ટ ટાર્ગેટ. ચોરી કરનાર ચોર ઝડપાયા, 2 વોન્ટેડ. ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સ દ્વારા તપાસ શરૂ કરી હતી. નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરા ચેક કરતા સોનીની દુકાનમાંથી ચોરી કરી 2 શખ્સો બાઇક પર જતા કેદ થયા હતા. એ શખ્સો ચોરીની બાઇક અને કારમાં રાણકીવાવ નજીક ફરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. તેના આધારે પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી. 4 શખ્સોની તપાસ કરતા આરોપીઓ પાસેથી સોનાની અલગ અલગ વીંટીઓ, બુટ્ટીઓ, મોબાઈલ ફોન, 3 મોબાઈલ ફોન, 1 ડોંગલ, 1 બાઇક અને કાર સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ 4 ઈરાની ગેંગના સભ્યો છે અને આ 4 પાસેથી ચેક કરતા આ જે ચોરી થયેલી પાટણ શહેરમાં એ તમામ મુદ્દામાલ 20 નંગ વીંટી 3,24,000ની મળી આવે છે. એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ 13 નંગ મળી આવે છે, જે કિંમત 1,66,300ની થાય છે. એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવ્યું છે. પાટણ અને વડોદરામાં થયેલી ચોરીના ઉકેલાયા ભેદ. સીસીટીવીના આધારે ઈરાની ગેંગના સભ્યોની ઓળખ. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ઈરાની ગેંગના તમામ આરોપીઓ કર્ણાટકના છે. અલગ અલગ રાજ્યોમાં જઈ ચોરી સહિતના ગુના આચરવામાં આ ગેંગ માહેર છે. આ ગેંગમાં 6 શખ્સો છે જે કર્ણાટકથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. 1 ઓગસ્ટના રોજ વડોદરાના કુંભારવાડામાં આવેલી સોનાની દુકાનમાંથી ચોરી કરી હતી. ત્યારબાદ પાટણ આવ્યા હતા. 2 ઓગસ્ટની બપોરે સોનીવાડા વિસ્તારની ગૌરી જ્વેલર્સમાં ગ્રાહક બની આવ્યા. તે સમયે જ્વેલર્સ માલિકના પત્ની દુકાનમાં બેઠા હતા. બંને આરોપીએ દુકાનદારને સોનાની વીંટી બતાવવા કહ્યું હતું. દુકાન માલિકની પત્નીએ 18 થી 20 નંગ સોનાની વીંટી બતાવી હતી. આરોપીઓએ નજર ચૂકવવા માટે વધુ વીંટી બતાવવાનું કહ્યું. જ્યારે મહિલા બીજા દાગીના કાઢી રહી હતી ત્યારે નજર ચૂકવી 18 થી 20 વીંટી ભરેલી પ્લાસ્ટિકની બેગ આરોપીઓએ ચોરી લીધી. પછી ખરીદી કરવા આવવાનું કહી બંને આરોપીઓ જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે માસ્ટરમાઇન્ડ જે પકડવાના બાકી છે, બંને સમો મોટરસાયકલ લઈ અને આ રીતે સોનીની દુકાનમાં જઈ અને સોનીના દાગીના સેરવી લેતા. એના પછી એ લોકો બહાર આવી અને એમના બાકીના જે 4 ઇસમો છે એમાંથી 2 વ્યક્તિઓને એ મોટરસાયકલ આપી દેતા અને એમની રીતે નીકળી જતા. અને ચોરી કરવાના ઇસમો અને બીજા 2 ઇસમો એ I-20માં મુદ્દામાલ સાથે એમની રીતે નીકળી જતા. જેથી કરીને કોઈપણ રીતે જે મોટરસાયકલ સાથે ચોરી કરેલી એ મોટરસાયકલ ઉપર ઇસમો પકડાય તો એમની પાસેથી કોઈ મુદ્દામાલ ન મળી શકે. આ રીતની એમની એમો છે. પોલીસે જે 4 આરોપીઓને પકડ્યા છે તેમાં અફરીદી બેગ, જાવેદ અલી શેખ, અલી બાગવાન અને નવાબ અલી સૈયદનો સમાવેશ થાય છે. આ ગેંગમાં સામેલ મુખ્ય આરોપી અલીરાજા ઉર્ફે બિટ્ટુ મુસલમાન અને મોહસિન અલી પરવેજ અલીની શોધખોળ ચાલુ છે. અલીરાજા અને મોહસિન અલી કર્ણાટકની કુખ્યાત ઈરાની ગેંગના માસ્ટર માઇન્ડ છે. તેમણે આરોપીઓને એક ટ્રીપના વ્યક્તિ દીઠ 25,000 આપવાના નક્કી કર્યા હતા. ચોરી કરવા માટે આરોપીઓ પોતાના મોબાઈલ ઘરે મૂકી નવા ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. જે જગ્યાએ ચોરી કરવાની હોય ત્યાં આરોપીઓ કાર અને બાઇક લઈને જતા હતા. ચોરી કરવાની હોય તે જગ્યાની નજીક પાર્ક કરતા હતા. ત્યારબાદ
મોહસિન અલી અને અલીરાજા બજારમાં ચોરી કરવા જતા હતા. ચોરીનો મુદ્દામાલ લઈને પરત આવે ત્યારે બાકીના 2 આરોપીઓ કારમાં બેસેલા બંને આરોપીઓને દાગીના આપી બાઇક લઈ ફરાર થઈ જતા હતા. ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ ભેગા થતા હતા. ચોરી કરનાર આરોપીઓને માસ્ટરમાઇન્ડ 25,000 રૂપિયા આપતો હતો. એ બંને માસ્ટર માઇન્ડ છે અને એ લોકો આ ઇસમોને પર ટ્રીપના 25,000 આપતા એવું આ લોકોનું કહેવું છે. અહીંયા જે પાટણ સિટીમાં ચોરી થયેલી એમાં આજે પકડવાના 2 ઇસમો છે એ જ સીસીટીવી કેમેરામાં આવેલા છે અને એ લોકો જે મોટરસાયકલ લઈને આવ્યા હતા એ મોટરસાયકલ ઉપરાંત એક i20 ગાડી સાથે આજે જે પકડાય એ 4 ઇસમોને પકડેલ છે. કર્ણાટકની ઈરાની ગેંગના સાગરીતોએ ગુજરાતના અન્ય કયા જિલ્લાઓમાં કેટલા ગુના આચરેલા છે, કેટલા સમયથી ગુજરાત સહિતના રાજ્યોમાં તરખાટ મચાવ્યો છે, એ સવાલોના જવાબ જાણવા માટે પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.